હવે કઈ મને ખબર નથી પડતી. એક પ્રોબ્લેમ નું સોલ્યુશન થાય ને તો બીજી પ્રોબ્લેમ તો ઊભી જ હોય. 2 દિવસથી દવાખાને હતો ને ફાઇનલી આજ થઈ ગઈ મારે રજા. હવે હોસ્પિટલ સીધો શોપ ઉપર આવ્યો ને ત્યારે ખબર પડી કે આપણો ફોન આમાંથી જે ગ્રીન સ્ક્રીન ને હું પૂકી ગયો રાજ મોબાઈલમાં મારા મિત્ર પાસે મોબાઈલ રિપેર કરાવવા. અહીંયા છે ને આપણું કામ સસ્તામાં થઈ જાય ને સારું થઈ જાય. અને પછી મોવાની અંદર એક એવી શોપ છે એટલી બધી આધુનિક મશીનરી છે. ગમે એવો મોબાઈલ હોય કોમ્બો નો ગ્લાસ ગયેલો હોય ને તો એના રિસ્ક ઉપર હારો કરી દે. બાકી ગમે એવો કોમ્બો હોય અડધી કલાકમાં હારો કરી દે. કરવો ડિસ્પ્લે હોય કે આઈફોન હોય, બાકી હોલસેલ ના ભાવે કોમ્બો રિપેર કરી દે. તમારે થાય હવે એમ ન હોય તો તમે પાર્સલ પણ કરાવી શકો. અને હું તો છે ને એવો તો મારો આઈફોન રિપેર કરાવવા તો ડિસ્પ્લે ચેન્જ કરવી પડી. અડધી કલાકમાં ડિસ્પ્લે ચેન્જ કરી દીધી ને આઈફોન આપણો થઈ ગયો હાલતો. એમાં પાછા તમે અહીંયા કોમ્બો ચેન્જ કરાવો તો મોકો મળે તમને આઈફોન 13 જીતવાનો. તો મેં છે ને મારા નામની સીટી નાખી દીધી બોક્સમાં. એક મહિના પછી બોક્સ ખુલશે. હાલો ભાઈ આપણો આઈફોન 13 તો થઈ ગયો મસ્ત રેડી. હવે હું જાઉં છું શોપ ઉપર ને તમે એડ્રેસ નોટ કરી લો. સિટીઝન ગેસ્ટ હાઉસ ની સામે, ડીસી પેટ્રોલ પંપ ની સામે, બસ સ્ટેન્ડ રોડ, મોવા, રાજ મોબાઈલ. હું પોકી ગયો શોપ ઉપર ને આ મારો મોબાઈલ છે ને શોપ નો છે. એક દિવસમાં 400 કોલ આવી જાય ને અત્યારે કસ્ટમર છે ઘણા બધા. હવે હું લાગી જાઉં મારા કામ ઉપર. મોબાઈલ ખરાબ થાય ને તો પોકી જવાનું રાજ મોબાઈલ માં, કપડા ફાટી જાય ને તો પોકી જવાનું આપણી દુકાને. ક્યારે આવો છો વાતે મેઠમની ખરીદી કરવા?